શ્રી ભાગવત પીયુષ સમુદ્ર મથન ક્ષમ. એટલે શ્રી મહાપ્રભુજી કેવા છે તો કે શ્રી ભાગવત રૂપી પિયુષ યાની અમૃત સમુદ્રનું મથન કરવામાં ક્ષમ યાની સામર્થ્યવાળા છે. મથન યાની એના ઉપર વિચાર વિમર્શ કરવામાં ક્ષમ યાની સામર્થ્યવાળા એવા શ્રી આચાર્યજી છે આપણા. શ્રી ભાગવત રૂપી અમૃત સમુદ્રનું મથન યાની વિચાર વિમર્શ કરવામાં ક્ષમ યાની સામર્થ્યવાળા સક્ષમ એવા શ્રી આચાર્યજી છે. એની ઉત્થાનિકામાં સર્વપ્રથમ શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે એવમ સેવકેશુ વચનામૃત પૂર્ણેન સર્વતાપ નિવૃત્તિ ઉક્તા વચનામૃતેરપી સેવકાનામ સર્વતાપ નિવારકત્વ જ્ઞાપનાય આહુ શ્રી ભાગવત પીયુષ સમુદ્ર મથન ક્ષમ. સર્વપ્રથમ ઉત્થાનિકામાં શ્રી ગોકુલનાથ ચરણ એ વાત સમજાવે છે કે એવમ એવી રીતે સેવકેશુ એટલે સેવકોને વચનામૃત પૂર્ણેન એટલે વચનામૃતોથી પૂરિત કરે છે, ભરપૂર કરી દે છે. વચનરૂપી અમૃતથી પરિપૂર્ણ કરી દે છે, ભરપૂર કરી દે છે. અને સર્વતાપ નિવૃત્તિ શ્રી મહાપ્રભુજી નિજજનોને સેવકોને વચનરૂપી અમૃતથી પૂર્ણ કરે છે અને સર્વતાપ નિવૃત્તિ અને બધા જ જે તાપ છે, દુઃખ છે એને દૂર કરી દે છે. એ વાત કહીને ઉક્તવા યાની કહીને વચનામૃતૈરપી સેવકાનામ સર્વતાપ નિવારકત્વ જ્ઞાપનાય આહુ શ્રી ભાગવત પીયુષ સમુદ્ર મથન ક્ષમ. એટલે શ્રી મહાપ્રભુજી નિજજનોને વચનામૃતથી પૂરિત એટલે ભરપૂર કરી અને એમના સર્વતાપને દૂર કરવાનું કહીને વચનામૃતૈરપી સેવકાનામ એટલે ભાગવતના અર્થ જણાવનારા વચનામૃતોથી પણ શ્રી મહાપ્રભુજી સેવકોના સર્વતાપને દૂર કરે છે. વચનામૃતૈરપી સેવકાનામ સર્વતાપ નિવારકત્વ જ્ઞાપનાય આહુ શ્રી ભાગવત પીયુષ સમુદ્ર મથન ક્ષમ. એટલે આગળનું જે નામ હતું ત્યાં મહાપ્રભુજી વચનામૃતોથી એને પરિપૂર્ણ કરી અને સર્વતાપ નિવારણ કરતા હતા. એવી જ રીતના ભાગવતના અર્થ જણાવનારા જે વચનામૃતો છે એ વચનામૃતોથી પણ શ્રી મહાપ્રભુજી છે, આચાર્યજી છે, એ સેવકોના સર્વતાપને દૂર કરે છે. એમ જણાવવા માટે આગળનું નામ આવે છે શ્રી ભાગવત પીયુષ સમુદ્ર મથન ક્ષમ. એટલે ભાગવત રૂપી અમૃત સમુદ્રનું મંથન કરવામાં શ્રી મહાપ્રભુજી સમર્થ છે. એટલે કહેવાનું તાત્પર્ય કે વચનામૃતૈરપી સેવકાનામ સર્વતાપ નિવારકત્વ જ્ઞાપનાય આહુ. એટલે એ કેવા પ્રકારના વચનામૃત છે કે જેનાથી સેવકોના તાપ દૂર થાય છે એમ. એટલે વચનામૃતમાં શું એવી વાત છે તો કે શ્રી ભાગવતની વાત છે. ભાગવતની અંદર જે ભગવાનની લીલાઓ છે, નામ રૂપ ગુણ જેના ચરિત્રો છે, એવા વચનામૃતોથી શ્રી મહાપ્રભુજી છે એ નિજજનોના તાપને દૂર કરી દે છે. ટીકામાં આપણે જોઈએ હા એવી જ રીતના અહીંયા પણ એવી જ રીતના વચનામૃતૈરપી સેવકાના એવી રીતના આ નામમાં પણ ભાગવત પીયુષ સમુદ્ર મથનક્ષમ એ નામમાં પણ એટલે કેવા વચનામૃત આગળ તો એમ કહી દીધું કે વચનામૃતોથી નિજજનોને પૂરિત કરે, પણ કયા પ્રકારના વચનામૃતમાં કહે છે શું તો એ જણાવવા માટે આ નામ આવે એમ કે ભાઈ ભાગવત રૂપી અમૃત સમુદ્ર મંથન કરી અને જે વચનામૃત કરે છે ભાગવત ભગવાન સંબંધી, એનાથી સેવકોના સર્વતાપ દૂર થાય એમ. વચનામૃતોથી દૂર થાય છે એ વાત સાચી, પણ વચનામૃતો શેના વિશેના વચનામૃતો એમ. કારણ કે વચનામૃતનો વિષય તો બતાવવો જોઈએ ને કે અમારી પાછળ 108 કેમ લાગે, હવેલી કેમ મનોરથ કરવા આવતા નથી.
ઈંડોળા લખાવા કેમ નથી આવતા, અન્નકૂટમાં ફાળો કેમ નથી આપ્યો આ વખતે, એવા વચનામૃત નહીં. ભાગવત પિયુષ સમુદ્ર મથનક સમાન. ભાગવતના વચનામૃતોથી, હા, એવા વચનામૃતોથી સર્વ તાપ નિવારકત્વ જ્ઞાપનાયમ આહુ શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક. તો જો સેવકોના સર્વ તાપ નિવારક, બધા તાપને દૂર કરવા વાળા જે મહાપ્રભુજીના વચનામૃતો છે એ કયા છે? તો કે ભાગવત વિશેના. એટલે એવા કયા પ્રકારના વચનામૃત છે કે જેનાથી સેવકના તાપ દૂર થાય છે? એટલે વચનામૃતમાં એવી શું વાત છે એમ તો કહે છે કે શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક સમય. એટલે ભાગવતનું અમૃતનું મંથન કરી અને એમાંથી નવનીત જે છે એ પુરુષોત્તમ છે, ભગવત સેવા છે, ભગવત કથા છે, સ્વરૂપાનંદ છે, ભજનાનંદ છે, એ નવનીત આપણને મહાપ્રભુજી આપે છે. એનાથી નિજજનોના તાપને દૂર કરે છે. ત્યાર પછી ટીકામાં જોઈએ, શ્રી ગોકુલનાથજી કહે છે શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ ઇતિ. શ્રી મહાપ્રભુજી ભાગવત રૂપી અમૃત સમુદ્રનું મથન કરવામાં સક્ષમ છે, સામર્થ્યવાળા છે. શ્રી ગોકુલનાથજી એનો અર્થ સમજાવતા કહે છે કે શ્રી ભાગવત રૂપો યહ પિયુષ સમુદ્રો. ભાગવત જે છે એ કેવો છે? અમૃતનો સમુદ્ર છે. ભાગવત રૂપો યહ પિયુષ સમુદ્રો અમૃત સમુદ્ર. તસ્ય મથને, મથને યાની તત્સારો ઉદ્ધારાર્થમ આલોડને. મથન કરવું એટલે એમાંથી એનો સાર કાઢવો એમ. કોઈ પણ વસ્તુને આપણે મથીએ, જેમ ઓલા દહીંને મથીએ તો કેમ એમાંથી માખણ આવે ને એમ ઉપર એમ. તો ભાગવત રૂપી જે અમૃત સમુદ્ર જે છે એ અમૃતનું સમુદ્ર, અને એનું મથન કરવું એટલે એનો સાર કાઢવા. એનો સેન્ટ્રલ આઈડિયા શું છે એમ? હા, તો તત્ સારોદ્ધારાર્થમ આલોડને, એટલે એનું આલોડન એટલે ને વલોવ એમ. તો જે ભાગવત રૂપી જે અમૃત સમુદ્ર છે, એટલે અમૃતનો સમુદ્ર છે એનું મંથન કરવા, એટલે એનો સાર કાઢવા, એનો સેન્ટ્રલ આઈડિયા શું છે એમ એ સમજાવવા માટે. એટલે શ્રી મહાપ્રભુજીએ તમે જુઓ કે ગુરુના લક્ષણ જ્યાં બતાવ્યા નિબંધમાં શ્રી મહાપ્રભુજીએ, ત્યાં પણ આ વાત પહેલાં લખી. કૃષ્ણ સેવા પરમ વિક્ષ દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞ. જો ભાગવતના તત્વને જાણતો હોવો જોઈએ. ભાગવતનો સેન્ટ્રલ આઈડિયા શું છે એમ? એટલે ગુરુના લક્ષણની અંદર શ્રી ભાગવત તત્વજ્ઞ, ભાગવતના તત્વને જાણનાર છે એમ. એટલે કથાને જાણનાર હોય એને કથજ્ઞ. ભાગવતનો સાર એટલે કથજ્ઞ હોય એને સાર હાથમાં ન આવે. માનો કે આખી ભાગવત કોઈ વાંચી જાય તો એ સાર હાથમાં ન આવે. કથા કરી ગયા એમ. પણ ભાગવતનું તત્વ જે મુક્તિથી પણ અધિક છે, શ્રી કૃષ્ણની ભક્તિ, જે બ્રહ્માદિ મોટા મોટા દેવોને પણ દુર્લભ છે, એવું ભાગવતનું તત્વ છે કૃષ્ણ ભક્તિ એમ. તો આખી ભાગવત કદાચ આપણે 100 વખત વાંચીએ, મહાપ્રભુજી જે પ્રણાલીથી ભાગવતને સમજવાનો પ્રકાર સમજાવ્યો છે એને છોડીને, તો પણ ભાગવતનું તત્વ આપણા હાથમાં ન આવી શકે એમ. પણ શ્રી મહાપ્રભુજીએ જે રીતે ભાગવતને સમજાવ્યું છે, શાસ્ત્રે સ્કંધે પ્રકરણે ધ્યાયે વાક્ય પદે અક્ષરે એકાર્થમ સપ્તધા જાનન અવિરોધેન ઉચ્યતે. તો શ્રી મહાપ્રભુજી એવી ગેરંટી આપે કે એક જ વખત કોઈ ભાગવતને સાંભળે કે સમજે કે વાંચે તો એને ભગવાનમાં એવો સુદૃઢ પ્રેમ સિદ્ધ થઈ જાય છે. કારણ કે શ્રી મહાપ્રભુજી વગર ભાગવતનો સાચો અર્થ સમજી ન શકાય એમ. કારણ કે એનો ગૂઢ અર્થ આગળ આપણે જોયું હતું ને, ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. પાછું એવા સંદર્ભમાં નામ આવ્યું. જો ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ. તો ભાગવત જે રીતે મહાપ્રભુજીએ આપણને સમજાવ્યું છે એ રીતે જ્યાં સુધી આપણને ન સમજીએ ત્યાં સુધી આપણે એને તત્વ હાથમાં ન આવે. કદાચ આખી સ્ટોરી મોઢે થઈ જાય ભાગવતની તો એનું તત્વ
આપણા હાથમાં ન આવે. એવા ઘણાઈને મોઢે છે. આ શાસ્ત્રીઓ કેટલી વાર ભાગવત કથા સપ્તાહયુગ કરીને આખું, હા, તો કેટલા શાસ્ત્રીઓને સ્ટોરી તો બધી આવે, પણ ભાગવતનું તત્વ એના હાથમાં. પણ એનું તાત્પર્ય કહેવા શું માંગે? એ મહાપ્રભુજીએ તત્વાર્દીપ નિબંધ, ભાગવતાર્થ નિબંધ, તત્વાર્દીપ નિબંધમાં અંતર્ગત એની અંદર જે આચાર્યજીએ સુબોધનીજી પુરુષોત્તમ સહસ્ત્ર નામ ત્રિવિધ નામાવલીમાં એ વાત જે આપણને સમજાવી છે એ કોઈના હાથમાં ન આવે. એટલે મહાપ્રભુજીએ જે રીતે આપણને ભાગવત સમજાવ્યું છે એ રીતે આપણે ભાગવત સમજવું જોઈએ એમ. તો પછી આપણને ભાગવતનું તત્વ હાથમાં આવે છે. કારણ કે ભગવાને જ મહાપ્રભુજીને આજ્ઞા કરી હતી કે અર્થમ તસ્ય વિવેચિતુમ નહીં વિભુર વૈશ્વાનરાદ વાક્પતે અન્યસ્તત્ર વિધાય માનુસ્તનું મામ વ્યાસવત શ્રીપતિ દત્વા જ્ઞાનમ ચ કૃપાવલોકમ પટુર્યસ્માદ અતોહમ મુદા ગુઢાર્થમ પ્રકટી કરોમિ બહુધા વ્યાસસ્ય વિષ્ણુપ્રિય. એટલે ભગવાને મને, વેદવ્યાસજીની જેમ મને ભૂતલ ઉપર પ્રભુએ ભાગવતનો ગૂઢ અર્થ પ્રગટ કરવા માટે કહ્યું છે. મહાપ્રભુજી પોતે જ મંગલાચરણ, સુબોધનીજી મંગલાચરણમાં આ વાત કહે છે કે ભાઈ ભાગવતનો ગૂઢ અર્થ પ્રગટ કરવા વાક્પતિ સિવાય બીજું કોઈ સમર્થ નથી એમ. એટલે વેદવ્યાસજીની જેમ મને પણ પ્રભુએ આજ્ઞા આપી. શું આજ્ઞા આપી? એટલે ભગવાને શ્રી મહાપ્રભુજીને મનુષ્ય સ્વરૂપ ધારણ કરીને, એટલે સન્મનુષ્ય કૃતિ રૂપે પ્રગટ થઈ અને ભાગવતાર્થ પ્રગટ કરવાની આજ્ઞા પ્રભુએ આપી એમ. અને પછી ભગવાને શ્રી મહાપ્રભુજી ઉપર એવી કૃપા કટાક્ષ કર્યો, એ રહસ્યને શ્રી મહાપ્રભુજી જાણી ગયા. દત્વા જ્ઞાનમ કૃપાવલોકન, એટલે પ્રભુએ કૃપાવલોકન કર્યું. મહાપ્રભુજી સમજી ગયા કે પ્રભુની અભિપ્રાય શું છે એમ. એટલે કૃપાવલોકમ પટુર્યસ્માદ અતોહમ મુદા ગુઢાર્થમ પ્રકટી કરોમિ બહુધા વ્યાસસ્ય વિષ્ણુ પ્રિય. શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ એ રીતે પ્રભુએ જ્યારે કૃપા કટાક્ષ કર્યો ત્યારે એ રહસ્યને શ્રી મહાપ્રભુજી જાણી ગયા એમ. કારણ કે શ્રી મહાપ્રભુજી કૃષ્ણ હાર્દવિત છે ને, આગળ નામ આવશે કૃષ્ણ હાર્દવિત. એટલે વિષ્ણુની આજ્ઞા, વિષ્ણુના જ્ઞાન કલાના અવતાર જે વેદવ્યાસજી છે એ વેદવ્યાસજીને પ્રસન્ન કરનારો શ્રી ભાગવતનો ગૂઢ અર્થ પ્રગટ કર્યો. અને એ પણ કેવો? અતોહમ મુદા, આનંદપૂર્વક એમ, હર્ષપૂર્વક, આનંદપૂર્વક ભાગવતનો ગૂઢ અર્થને પ્રગટ કર્યો છે. તો એ રીતે કહેવાનું તાત્પર્ય છે કે ભાગવતનું મંથન જે કર્યું છે એ શ્રી મહાપ્રભુજીએ કર્યું છે. બીજા બધા કેમ ન કરી શક્યા? સમજો, આ શંકા સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજી જ ઉઠાવી હતી કે ભાઈ બીજા બધા પંડિતો તો કેટલાય હતા, એણે કેમ આ પ્રભુનું મહાત્મ્ય સમજી ન શક્યા? તો કે કલિકાલ તમચ્છન્ન દૃષ્ટિત્વાદ વિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂતભુવિ દયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રગટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારે. પ્રભુએ આજ્ઞા કરી, પ્રભુને દયા ઉપજી દૈવી જીવો પ્રત્યે, એટલે એને શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી. તત્વા જ્ઞાનમ કૃપાવલોકમ પટુર્યસ્માદ અતોહમ મુદા ગુઢાર્થમ પ્રકટી કરોમિ બહુધા વ્યાસસ્ય વિષ્ણુ પ્રિયમ. તો શ્રી મહાપ્રભુજીને પ્રભુએ આજ્ઞા કરી કે ભાઈ તમે ભાગવતનો ગૂઢ અર્થને પ્રગટ કરો, એનું તત્વ નિજજનોને સમજાવી અને ભગવત સેવા, ભગવત કથા પારાયણ કરી એનો ઉદ્ધાર કરો. તો આ રીતે શ્રી મહાપ્રભુજીને પ્રભુએ જ આજ્ઞા કરી છે. અને એ જ વાત, એ સંદર્ભમાં આ વાત કહે છે. જુઓ કે આચાર્યજીએ એ જ રીતે ભાગવતનો ગૂઢ અર્થ પ્રગટ કર્યો. એટલે શ્રી મહાપ્રભુજી ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ છે. તો એ વાતને હવે શ્રી ગોકુલનાથજી સમજાવે છે કે ભાગવત રૂપો યહ પિયુષ સમુદ્ર અમૃત સમુદ્ર તસ્ય મથને તત્ સારોદ્ધારાર્થમ આલોડને ક્ષમ યાની સમર્થ ઇતિ અર્થ. તો મથન કરવું એટલે તત્ સારોદ્ધારાર્થમ આલોડન, એટલે એનો સાર કાઢવા માટે એને વલોવું. આમ પેલા હવે તો બ્લેન્ડર આવી ગયા ને, પેલા ખબર હોય તો ગામડાઓમાં કેવું વલણ કરતા, રવાઈથી ને આલોડન કરતા. પહેરીને જો એટલે ભાગવતનો સાર કાઢવા માટે, એટલે એનો વિચાર વિમર્શ કરવો, એનું મંથન કરવું. એમ
મથન કરવું, મંથન કરવું, એટલે એનો સાર હાથમાં આવે. શ્રી મહાપ્રભુજી છે તત્ સારોદ્ધારાર્થમ આલોડને, એટલે શ્રી મથન કરવું એટલે એનો સાર કાઢવા માટે એને વલોવું, એમ મંથન કરવું એટલે એના ઉપર વિચાર વિમર્શ કરવો એમ. અને ક્ષમ યાની સમર્થ ઇતિ અર્થ. ક્ષમનો અર્થ થાય સામર્થ્ય. એવું ભાગવતને મંથન કરી અને એનો સાર કાઢવાનું એકમાત્ર સામર્થ્ય શ્રી મહાપ્રભુજીનું જ છે. ભાગવત રૂપી અમૃત સમુદ્રમાંથી એનું મંથન કરી અને એનો સાર કાઢવો, એનું આલોડન કરીને એનો સાર કાઢવો, એવું સામર્થ્ય ક્ષમ એકમાત્ર શ્રી મહાપ્રભુજી જ ક્ષમ છે. એવો અર્થ શ્રી ગોકુલનાથજી સમજાવે છે. ઇતિ અર્થ એવો અર્થ છે ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમ. આગળ શ્રી ગોકુલનાથજી કહે છે કે તેન સેવકાનામ શ્રી ભાગવતાર્થ અજ્ઞાન જનિત તાપોપી તદ અર્થ પ્રતિપાદક સુબોધિન્યાદિ રૂપ વચનામૃતૈરપી નિવાર્યતે ઇતિ જ્ઞાપનાયુક્તમ શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમ ઇતિ. એટલે શ્રી મહાપ્રભુજી કેવા છે તો કે તેન સેવકા નામ એટલે નિજજનોને, શ્રી મહાપ્રભુજી પોતાના સેવકોને, સમજો તેન સેવકાન એટલે સેવકોને જે મહાપ્રભુજીને શરણે આવેલા છે, જે મહાપ્રભુજીમાં નિષ્ઠ છે, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જે જીવન જીવે છે એની વાત છે. સેવકા નામ એવા જે સેવકો છે, તેન સેવકા નામ શ્રી ભાગવત અર્થ અજ્ઞાન જનિત તાપો, એટલે એ નિજજનોને ભાગવતનો અર્થ ન સમજવાને કારણે, ભાગવતના અર્થને ન સમજવાને કારણે સેવકો દુઃખી હતા. ભાગવતનો રહસ્ય જે છે, એનો અર્થ જે એનો સાર છે, સેન્ટ્રલ આઈડિયા છે, એ કૃષ્ણ સેવા કે પ્રભુનો સ્વરૂપાનંદ, પ્રભુના ભજનાનંદની પ્રાપ્તિ, એ જે એનો સેન્ટ્રલ આઈડિયા ન સમજવાને કારણે શું હતું, સેવકાનામ શ્રી ભાગવત અર્થ અજ્ઞાન જનિત તાપો, એટલે એને તાપ હતો, દુઃખ હતું એમ. ભાગવતનો ગુડ અર્થ સમજાતો નહોતો, એના કારણે એને દુઃખ હતું. એ તદ અર્થ પ્રતિપાદક સુબોધિન્યાદિ રૂપ વચનામૃતે રપી, એટલે એ તાપ દૂર કરવા શ્રી મહાપ્રભુજીએ તદ અર્થ પ્રતિપાદક એટલે ભાગવતના અર્થનું પ્રતિપાદન કરવા માટે શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજી લખ્યા. સમજો, સુબોધનીજી તો એક ઉપલક્ષણ છે. સુબોધનીજીને સમજાવવા માટે નિબંધ લખ્યો, તત્વાર્દીપ નિબંધ, શાસ્ત્રા સર્વનિર્ણય. અને ભાગવતને આપણા જીવનમાં કેમ જીવવું એના માટે 16 ગ્રંથ લખ્યા શ્રી મહાપ્રભુજીએ, કે ભાઈ આપણે ઇમ્પ્લિમેન્ટ કેમ કરવું આપણા જીવનમાં, ભાગવતને કેમ જીવવું. જેમ વ્રજભક્તો કેવી રીતના ભગવાન સાથે જીવા, કેવી રીતના પ્રભુની લીલા, નામ રૂપ ગુણો લીલાનું ચિંતન કર્યું, કેવી રીતના એ લોકો પ્રભુમાં નિરુદ્ધ થયા, તો એનો જ પેરાફ્રેઝિંગમાં આપણા ઘરની અંદર ભગવત સેવા છે. વ્રજભક્તો જેમ પુરુષાણામ તથા સ્ત્રીણામ રાત્રે ચ દિવસે તથા જ્ઞાનમ ભક્તિશ્ચ સતતમ ચક્રવત પરિવર્તતે, એ જ રીતે આપણા ઘરમાં પણ યચ દુઃખમ યશોદાયામ નંદાદીનાંચ ગોકુલે ગોપિકાનાં તુ યદ દુઃખમ તદ દુઃખમ શ્યાન મમ ક્વચિત ગોકુલે ગોપિકાનાંચ સર્વેશામ વ્રજવાસીના યદ સુખમ સમભૂત તન્મે ભગવાન કેમ વિદાસ્યતિ. જો ભાગવતને જીવવાની શૈલી બતાવી મહાપ્રભુજીએ 16 ગ્રંથમાં, કે ભાઈ આપણા આચરણમાં કેમ મૂકવું ભાગવતને. ખાલી સાર સમજવું એટલું જ નહીં, એને આપણા જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કેમ કરવું એ પણ મહાપ્રભુજીએ સમજાવ્યું છે. તો ભાગવતનો એ ક્યારે થઈ શકે, ભાગવતનો અર્થ સમજાય તો થાય નહીં, અર્થ ન સમજાય એટલે સેવકો દુઃખી હતા. એ મહાપ્રભુજીએ શું કર્યું કે તદ અર્થ પ્રતિપાદક સુબોધિન્ય આદિઓ, એટલે આખું ભાગવતાર્થ, આખો તત્વાર્દીપ નિબંધ ભાગવતને સમજાવવા માટે લખ્યું શ્રી મહાપ્રભુજીએ. સુબોધનીજી લખ્યા, પુરુષોત્તમ સહસ્ત્રનામ લખ્યું, ત્રિવિધ નામાવલી લખી, દશમસ્કંદ અનુક્રમણિકા લખી, સૂક્ષ્મ ટીકા લખી ભાગવતને સમજાવવા માટે. તો શ્રી મહાપ્રભુજીએ ભાગવતને સમજાવવા માટે કેટલો પ્રયાસ કર્યો છે. એટલે અહીં કહે છે આદિ શબ્દ, જો સુબોધિન્ય આદિ રૂપ વચનામૃતે રપી. સુબોધનીજી આદિમાં બીજા જેટલા બી ગ્રંથ મહાપ્રભુના છે એ આપણને ભાગવતનું રહસ્ય સમજાવવા માટે જ સમજાવ્યું છે. એમ 16 ગ્રંથ વગેરે પણ, કારણ કે ભાગવતનો સેન્ટ્રલ આઈડિયાને કેમ આપણા જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરવો એટલે 16 ગ્રંથ પ્રગટ કર્યા છે. તો તેથી સેવકોને ભાગવતના અજ્ઞાનને લીધે સેવકોને જે દુઃખ હતું, જે તાપ હતો, એ દૂર કરવા માટે આપે સુબોધનીજી વગેરે એટલે તત્વાર્દીપ નિબંધ,
પછી ભાગવત અનુક્રમણિકા, પુરુષોત્તમ સહસ્ત્રનામ, ત્રિવિધ નામાવલી, સૂક્ષ્મ ટીકા લખી. તો એ બધા ગ્રંથો શા માટે લખ્યા? ભાગવતને સમજાવવા માટે. તો આ બધા ગ્રંથો દ્વારા શ્રી મહાપ્રભુજીએ ભાગવતનો તત્વને, ભાગવતનું સારને સમજાવીને અને નિજજનોના દુઃખને દૂર કર્યું છે અને તાપને દૂર કર્યો છે. એટલે શ્રી ગોકુલનાથજી કહે છે કે તેન સેવકા નામ શ્રી ભાગવત અર્થ અજ્ઞાન જનિત તાપો અપી તદર્થ પ્રતિપાદક સુબોધિન્યાદિ રૂપ વચનામૃતેરપી નિવાર્યતે. આ રીતે સુબોધનીજી વગેરે ગ્રંથો પ્રગટ કરીને નિજજનોના તાપને દૂર કર્યો છે. હવે તમે એમ કહો કે મહાપ્રભુજીના અમે ગ્રંથો ન વાંચીએ અને અમે ભાગવત વાંચશું. તમે વિચારો કે અમે ભાગવત વાંચશું પણ મહાપ્રભુજીના ગ્રંથો ન વાંચીએ. એટલે ગોકુલનાથજી શું કહે છે કે રિઝલ્ટ 0 આવશે, કાંઈ એમાંથી હાથમાં નહીં આવે. કે જ્યાં સુધી મહાપ્રભુજીને આપણે નહીં પકડીએ ત્યાં સુધી ભાગવતમાંથી કંઈ સાર હાથમાં આવવાનો નથી. એમ હા, આગળ શ્રી ગોકુલનાથજી કહે છે કે આ રીતે સુબોધનીજી આદિ વચનામૃતો દ્વારા વચનામૃતેરપી નિવાર્યતે, શું નિવાર્યતે? નિજજનોના તાપને દૂર કર્યો છે. એને જે તાપ હતો ભાગવતનો સેન્ટ્રલ આઈડિયા ન સમજાવો એને કારણે દુઃખી હતા સેવકો. ભાગવતનું રહસ્યને ન સમજવાને કારણે એ દુઃખી હતા. કારણ કે એક એનો જે સાર, સ્ટોરીનો સાર અલગ છે, સ્ટોરી અલગ હોય. એમ માનો કે સ્ટોરી આખી વાંચી જાય, બાય હાર્ટ કરી જાય, પણ સાર સમજમાં ન આવે, એવું થઈ શકે. એમ પણ મહાપ્રભુજી આપણા એવા સમર્થ આચાર્ય છે, આપણને એ ભાગવતનો સાર, ભાગવતનો તત્વ સમજાવે છે. એટલે શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુરાગ્રહ, એમ જે મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે છે. એટલે આગળ શ્રી ગોકુલનાથજી કહે છે કે વચનામૃતે, આ વચનામૃત દ્વારા એ તાપને દૂર કરે છે. ઇતિ જ્ઞાપનાય ઉક્તમ શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ. એ વાતને જણાવવા માટે, કઈ વાતને? કે શ્રી મહાપ્રભુજી સેવકોના ભાગવતના અર્થને ન જાણવાને કારણે જે એને તાપ છે, એ તાપને દૂર કરવા માટે શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજી વગેરે ગ્રંથો લખીને સુબોધનીજી આદિરૂપ વચનામૃતો દ્વારા નિજજનોના તાપને દૂર કરવા માટે નિવારણ કરે છે એ જણાવવાને માટે આ નામ આવે છે શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ. ભાગવત રૂપી અમૃત સમુદ્રને આપ એનું મંથન કરી એમાં એનું આપનું સામર્થ્ય છે. મંથન કરવામાં, એનો વિચાર વિમર્શ કરવામાં આપનું સામર્થ્ય છે. અને સુબોધનીજી ભાગવતાર્થ નિબંધ, દશમસ્કંદ અનુક્રમણિકા, પુરુષોત્તમ સહસ્ત્રનામ, ત્રિવિધ નામાવલી, સૂક્ષ્મ ટીકા, આ બધું જ ગ્રંથ મહાપ્રભુજીએ ભાગવતના રહસ્યને સમજાવવા માટે આપણને કહ્યા છે. એટલું જ નહીં, આ જ પાછી વાત ભગવદીઓના હૃદયમાં મહાપ્રભુજીએ સ્થાપિત કરી. એટલે અષ્ટસખાઓએ પાસે કીર્તન લખ્યા. એક અધ્યાય ઉપર સુરદાસજીના કીર્તન છે. કોઈ ભાગવતનો એવો અધ્યાય નથી કે જેની ઉપર સુરદાસજીનું કીર્તન ન હોય. એમ બધા જ અધ્યાયો ઉપર ટોટલી, હા, એનો આખો અધ્યાય વાંચો તમે અને એનું 10 કે 5-6 લીટીનું કીર્તન, હવે એને આખો અધ્યાય સમરી કરી દીધો. એવું સુરદાસજીના હૃદયમાં શ્રી મહાપ્રભુજીએ ખાલી દશમસ્કંધાનુક્રમણિકા એને સંભળાવી હતા તો આખો ભગવદ રસ એને હૃદયમાં સ્થાપિત. ઇન્ડેક્સ આમાં કેમ ઇન્ડેક્સ હોય? ખાલી અનુક્રમણિકા ઇન્ડેક્સ, એક અધ્યાયની અંદર શું આવ્યું એને ઇન્ડેક્સ છે. ખાલી છે મારી આગળ, આપણે ભાગવત લેશું ત્યારે લેશું. એને તો ખાલી એક સૂત્ર જ એમ ઇન્ડેક્સ, મતલબ આમે તમે કેમ ઇન્ડેક્સ જુઓ, બસ ટોપિક. એમ અનુક્રમણિકાનો દશમસ્કંધાનુક્રમણિકા, એનું નામ જ દશમસ્કંધાનુક્રમણિકા. એટલું સાંભળ્યું તા એને બ્રજ ભયો મહર કે પૂત જબૈયા બાત સુની આનંદે સબ લોગ ગોકુલ ગણિત ગુની. સીધો જ ભગવદ રસ જ પ્રગટ થઈ ગયા. એટલે ભાગવતને સમજાવવા માટે ભગવદીએ કીર્તનો લખ્યા છે. આટલા ગ્રંથો તો પ્રગટ થયા,
એ સિવાય ભગવદીએ એકદમ બ્રજ ભાષામાં સામાન્ય માણસ પણ સમજી શકે એ રીતે સુરદાસજી વગેરે બધા ભગવદીઓએ અષ્ટસખાઓએ એવા કીર્તનો પ્રગટ કર્યા છે. તો પછી છે અમારી આગળ, આપણે લેશું ભાગવત, હમણાં શરૂ કરશું ત્યારે લેશું. સાનિધ્ય માત્ર દત્તા શ્રી કૃષ્ણ પ્રેમા. એટલે દયારામભાઈ જેવા ભગવદીઓને તમે એને ગુજરાતીમાં એવા ધોળ પદે લખ્યા કે જે ભાગવતનો સેન્ટ્રલ આઈડિયા સમજી શકે. દયારામભાઈ જેવા એવા ગરબાઓ ધોળ પદ એટલા લખ્યા ભાગવતને સમજાવવા માટે. એટલો આપણો સંપ્રદાય સમૃદ્ધ છે એમ કે આપણે બીજે ક્યાંય લેવા જવું પડે એમ જ નથી એમ, એટલું સમૃદ્ધ છે એમ કે ભાઈ આટલા ગ્રંથો મહાપ્રભુજીએ પ્રગટ કર્યા. એટલું જ નહીં, હર જનરેશન ઉપર પાછી એની ઉપર ટીકાઓ પ્રગટ થઈ. ગુસાઈજીથી લઈને તમે જુઓ 7 બાળકો, એને પછી આગળ હરિરાયજી, પુરુષોત્તમજી વગેરે આચાર્યોએ પણ પાછી એની ઉપર ટીકાઓ લખીને એને મહાપ્રભુજીની વાતને પાછી સ્પષ્ટ કરી છે એમ, આવરણ ભંગ કર્યું છે. અને એ સિવાય એના પછી પણ આગળ જાઓ તમે તો દયારામભાઈ જેવા ભગવદીઓ અષ્ટસખાઓએ કીર્તનો પ્રગટ કર્યા ભાગવતના રહસ્યને પ્રગટ કરવા માટે. ત્યાર પછી દયારામભાઈ જેવા ભગવદીઓએ પણ એટલું સાહિત્ય પ્રગટ કર્યું કે આપણે ભાગવતના તત્વને જાણી શકીએ. તો એ વાતને સમજાવવા માટે આ નામ છે કે શ્રી મહાપ્રભુજી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમ છે. ભાગવત રૂપી અમૃત સમુદ્રને મંથન કરવામાં, એની ઉપર વિચાર વિમર્શ કરવામાં, એનો સાર કાઢવામાં મહાપ્રભુજી સક્ષમ છે, ક્ષમ છે, સામર્થ્યવાન છે. ત્યાર પછીના ટીકાકાર છે શ્રી ગોકુલનાથજી, પછી શ્રી રઘુનાથજી. એટલે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોને આપણે સમજીને જે આપણે આગળ જોયા ને પછી ભાગવતને જોઈએ ને તો આપણને રાઈટ ડિરેક્શનમાં ભાગવત સમજાય. નહીંતર આપણને કેવી રીતના સમજાય ભાગવત? શક્ય જ નથી એમ. સાચી દિશામાં ભાગવત આપણને ત્યારે સમજાય જો મહાપ્રભુજીની વાણી આપણી સાથે હોય એમ. એટલે ભાગવતાર્થ નિબંધ, સુબોધનીજી, પુરુષોત્તમ સહસ્ત્રનામ, ત્રિવિધ નામાવલી વગેરે. આગળ ત્યાર પછી આગળ શ્રી રઘુનાથજી કહે છે શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમ ઇતિ શ્રી ભાગવતમેવ પિયુષ સમુદ્ર. એટલે શ્રી ભાગવત જ અમૃતનો સમુદ્ર છે. તસ્ય ઉન્મથને યાની વિચારણે, એટલે એનો વિચાર કરવામાં, એનું તાત્પર્ય કાઢવામાં ક્ષમ યાની સામર્થ્ય જેમનું છે એવા શ્રી મહાપ્રભુજી છે. શ્રી રઘુનાથજી કહે છે કે શ્રી ભાગવત જ અમૃતનો સમુદ્ર છે એમ આખો. ભાગવતમ એવ, ભાગવત જ પિયુષ સમુદ્ર, ભાગવત જ અમૃતનો સમુદ્ર છે. અને એનું મંથન કરવામાં, ઉન્મથને એને વિચારણે, એના ઉપર વિચાર વિમર્શ કરવામાં ક્ષમ એની સમર્થ એવા શ્રી મહાપ્રભુજી જ છે એમ શ્રી રઘુનાથજીએ સમજાવ્યું. ત્યાર પછી ગોપેશ્વરજી એની થાનિકા જોઈ લે થોડી. રઘુનાથજીની નથી, ગોપેશ્વરજીની છે. નનુ તાની વચનામૃતાની કીદૃશાની તત્ર આહુ શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ. એટલે આગળનું નામ જે હતું શ્રી વાક સિદ્ધુ પુરીતા અશેષ સેવક એમ. શ્રી મહાપ્રભુજી નિજજનોને વચનામૃતોથી પરિપૂર્ણ કરી દે છે. બધા જ નિજજનોને વચનામૃતોથી પરિપૂર્ણ કરી દે છે. તો વચનામૃત શેના કરે છે એમ? નનુ તાની વચનામૃતાની કીદૃશાની,
એટલે વચનામૃતો કયા વચનામૃતોથી મહાપ્રભુજી વરી નિજજનોને પૂર્ણ કરી દે છે? તો કે ભાગવતના વચનામૃતોથી. એ જણાવવા માટે આ નામ આવે છે ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમા. તો કયા વચનામૃતોથી નિજજનોને આપ પરિપૂર્ણ કરે છે, અશેષ ભક્તોને? તો ભાગવતના વચનામૃતોથી. એ વાત હવે શ્રી ગોપેશ્વરજી સમજાવે છે. શ્રી ગોપેશ્વરજી કહે છે, ત્રીજા ટીકાકાર, શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમ શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમ ને સમજાવે છે. ક્ષમ ઇતિ પદેન મહત સામર્થ્યમ દ્યોતિતમ. શ્રી મહાપ્રભુજીનું મહત સામર્થ્ય, મોટામાં મોટું સામર્થ્ય અહીંયા દ્યોતિત થાય છે, જણાય છે. ક્ષમ પદથી, ક્ષમ યાની ભાગવત રૂપી અમૃત સમુદ્રને મંથન કરવામાં એકમાત્ર મહાપ્રભુજી જ ક્ષમ છે, સામર્થ્યવાળા છે. તો ક્ષમ પદેન, ક્ષમ ઇતિ પદેન મહત સામર્થ્યમ દ્યોતિતમ, એટલે ક્ષમ પદથી મોટું સામર્થ્ય શ્રી મહાપ્રભુજીમાં દ્યોતિત થાય છે, જણાય છે. એમ પછી બહુ સુંદર વાત ગોપેશ્વરજી કહે છે કે પૂર્વંતુ દેવાસુરે મિલિત્વા સુરેરેવ તત્રાપી મહતા કષ્ટેન મથનમ કૃતમ. એટલે પૂર્વંતુ પહેલા પણ દેવાસુરે મિલિત્વા, દેવો અને અસુરોએ મળીને, સર્વેરેવ તત્રાપી મહત કષ્ટેન મથનમ કૃતમ, એટલે પહેલા પણ 8મા સ્કંદની અંદર આ કથા આવે છે કે સમુદ્ર મંથન લીલાનું વર્ણન આવે. એમાં દેવો અને અસુરો મળી અને બહુ મોટા કષ્ટથી સમુદ્રનું મંથન કર્યું. બહુ પરસેવો છૂટી ગયો તો બધાને, એટલી મહેનત કરી હતી બધાએ. અને એટલી મહેનત કરવા છતાંય પાછો ઓલું વલવું કેમ ઓલો મંદરાચલને મૂકે તો એ પાછો સમુદ્રમાં ઘૂસી જાય અંદર. એટલે ભગવાને કચ્છપ રૂપ ધારણ કર્યું, 1000 યોજન મોટા, એવું મોટું કચ્છપ રૂપ ધારણ કરીને પછી મંદરાચલ પોતાની પીઠ ઉપર ધારણ કરીને પછી એક બાજુ દેવો એક બાજુ અસુરો બે મંથન કર્યું. અને કેવું મંથન કર્યું? અતિ કષ્ટે. ત્યાં 8મા સ્કંદમાં એનું વર્ણન આવે કે બહુ કષ્ટ થયું. એમ ગાલો વાસુકીને નેત્રું બનાવ્યું તો ઓલા મોઢા પાસે જી રહ્યા ઓલા દેવ ઓલા કેવાય દાનો કે અમે પૂછડું ન પકડીએ કે પૂછડું અપવિત્ર કહેવાય. બહુ નસીબદારના દીકરા છે પૂછડું ન પકડીએ કે હવે કે પૂછડું અપવિત્ર કહેવાય નાગનું. તે મોઢા પાસે રહ્યા તે વાસુ કરે ઓલો આમ કર્યું ને મંથન, તે ઝેર ઉબડ્યું આમ, તે બધા કાળા કાળા મોઢા વાળા થઈ ગયા. પૂછડું ન પકડીએ, મોઢું પકડો લ્યો તો મોઢું પકડ્યું તો ઓલા આમ થાય એટલે એનું ઝેર ઉબડ્યું નાગે વાસુકી, એટલે ઓલા બધા આખા કાળા કાળા થઈ ગયા. વર્તાય ની વાત થઈ ગયા. શ્રી ગોપેશ્વરજી કહે છે જો કે પરંતુ દેવાસુરે મિલિત્વા, દેવો અને અસુરોએ મળીને, સર્વેરેવ તત્રાપી મહતા કષ્ટેન, બે મળીને બહુ મોટા કષ્ટથી મંથન થયું હતું. સમુદ્રનું મંથનનો તમે પ્રસંગ વાંચજો, બહુ રોમાંચ થશે. એમ બહુ મોટા કષ્ટથી સમુદ્ર મંથન કર્યું. એમ એવી જ રીતના અધુના આચાર્ય એક સ્વરૂપેણૈવ કૃતમ ઇતિ મહદ અલૌકિક સામર્થ્યમ સૂચિતમ. એટલે વાં તો કેટલા બધા દેવો અને દૈત્યો ભેગા થઈ અને સમુદ્રનું મંથન એ અતિ કષ્ટથી કર્યું. ને અહીંયા તો જે ભાગવત રૂપી અમૃત સમુદ્રનું મંથન એકસ્યૈવ રૂપેણ, એક મહાપ્રભુજી જ, બીજા કોઈ નહીં. એમ અધુના, અત્યારે આધુના હાલમાં શ્રી મહાપ્રભુજી એક સ્વરૂપથી જ મંથન કર્યું. એમ માં તો કેટલા બધા ભેગા થઈને મંથન કર્યું હતું. ભગવાને પધાર્યા, અજીત ભગવાને ત્યાં મંથન કરવામાં હાજર હતા. અહીંયા તો શ્રી મહાપ્રભુજી એક જ, અહીં કીધું ગોપેશ્વરજી કહે છે કે અધુના, અત્યારે તો આ પૂર્વ પહેલા જે મંથન કર્યું હતું સમુદ્રનું મંથન, એમાં તો દેવો અને દાનવો બધા ભેગા થઈને મંથન કર્યું હતું. ને એવું કે મહતા કષ્ટે, બહુ મોટા
કષ્ટથી મંથન કર્યું. અને અધુના અને અત્યારે જે મહાપ્રભુજીએ મંથન કર્યું એ કેવું હતું? એક જ સ્વરૂપે નૈવ, એકલા શ્રી મહાપ્રભુજીએ પોતે એમ. અત્યારે શ્રી મહાપ્રભુજી એક સ્વરૂપથી જ મંથન કર્યું અને એક સ્વરૂપેણૈવ કૃતમ ઇતિ મહદ અલૌકિક સામર્થ્ય સૂચિતમ. એના દ્વારા શ્રી મહાપ્રભુજીનું મોટું અલૌકિક સામર્થ્ય અહીંયા બતાવ્યું છે. શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક સમૂહમાં શ્રી મહાપ્રભુજીનું મોટું સામર્થ્ય બતાવ્યું છે, સૂચિત કર્યું છે. અત્યારે એટલે પૂર્વ જે દેવો અને દાનવોએ સમુદ્રનું મંથન કર્યું હતું એ મહદ કષ્ટથી મંથન કર્યું હતું. અત્યારે શ્રી મહાપ્રભુજી એક સ્વરૂપથી જ મંથન કર્યું. એ અલૌકિક સામર્થ્ય શ્રી મહાપ્રભુજીનું જ છે, બીજા કોઈનું નથી. એટલે ભાગવત રૂપી સમુદ્રનું મંથન કરવામાં એકમાત્ર શ્રી મહાપ્રભુજી જ સક્ષમ છે, બીજું કોઈ નહીં. એમ શ્રી ગોપેશ્વરજી કહે છે. એવમ સતી યથા મથને બિંદવ ઉચ્છલતી તથા એતન્મથને કાનેચિત બંધુરૂપાણી વચનામૃતાની ઉચ્છલિતાની. એટલે જે રીતે છાસનું મંથન આપણે કરીએ, વલોવણું કરીએ ને, પેલા ગામડાઓમાં જે દોણી મોટી મોટી ગોરીઓમાંથી મંથન કરતા, તો એના છાંટાઓ ગોરીની ફરતી બાજુ લાગી જાય, આજુબાજુમાં ઉડે, છાસના છાંટા ઉડે ને. તો અહીંયા એ સંદર્ભમાં સમજાવે છે કે ભાઈ એવમ સતી યથા મથને બિંદવ ઉચ્છલતી. એટલે જ્યારે મંથન કરવામાં આવે ત્યારે એમાંથી બિંદુઓ ઉછળે છે એમ. જ્યારે સમુદ્રનું મંથન કર્યું હોય ત્યારે ચારે તરફ જલના બિંદુઓ ઉછળે એમ, મોજાઓ ઉછળે ને, બહુ ભયંકર મોજાઓ ઉછળાતા જ્યારે દેવોને દાનવોએ મંથન કર્યું ત્યારે. અને એ ન જેણે જોયું હોય, આપણે તો ન જોયું હોય, અત્યારે ટીવીમાં ઓલી સિરિયલ આવે એમાં બતાડે, મસ્ત બતાવે. તમે જોજો, સમુદ્ર મંથન કરજો, પુરાણ કથા. તમારે સર્ચ કરવું હોય ને તો ગૂગલમાં જઈને પુરાણ કથા સમુદ્ર મંથન લીલા વિડીયો બતાવશે. હા, કેવી રીતના મંથન કરે, કેવી રીતના ઓલો વાસુકી ઝેર ઉભલે છે, બધા ભગવાન કેવો કચ્છપ લીલા અવતાર ધારણ કર્યો, પ્રગટ થયા કચ્છપ રૂપ ધરીને, એમાં મસ્ત બતાવે છે. એટલે કહેવાનું તાત્પર્ય અહીં જુઓ શ્રી ગોપેશ્વરજીનું કે એવમ સતી યથા મથને બિંદવ ઉચ્છલંતી. એટલે જ્યારે સમુદ્રનું મંથન કરવામાં આવે ત્યારે એની આજુબાજુ બિંદુ, જલના બિંદુઓ ઉછળે છે. છાસને ફેરવતા હોય તો નથી આપણે ઓની આજુબાજુ, હા, તો આજુબાજુ છે બિંદુ ઉછળે છે એમ, જલના બિંદુઓ ઉછળે છે એમ. એવી જ રીતના બિંદવા ઉચ્છલંતી તથા એતન મથને, એટલે ભાગવત રૂપી અમૃત સમુદ્રનું મંથન કરવાથી કાનેચિત બિંદુ રૂપાણી વચનામૃતાની ઉચ્છલિતાની. અહીંયા કયા બિંદુ ઉછળે છે? મહાપ્રભુજી જે મંથન કરે છે ત્યારે વચનામૃત રૂપી બિંદુઓ ઉછળે છે. તત્વારદીપ નિબંધ રૂપી બિંદુઓ, ભાગવતાર સુબોધનીજી રૂપી બિંદુઓ, શાસ્ત્રાર સર્વનીય રૂપી બિંદુઓ, ષોડશ ગ્રંથ રૂપી બિંદુઓ, સુબોધનીજી પુરુષોત્તમ સહસ્ત્ર નામ ત્રિવિધ નામાવલી રૂપી બિંદુઓ, એ બધા બિંદુઓ ઉછળે છે. વાં જેમ સમુદ્રનું મંથન કરવાથી બિંદુઓ ઉછળે છે, એમ અહીંયા પણ જો કેટલી સુંદર એણે વાત કરી છે કે બિંદુ રૂપાણી વચનામૃતાની ઉચ્છલિતાની. મહાપ્રભુજીના વચનામૃત રૂપી બિંદુઓ ઉછળે છે. એમાં આખો ભાગવતનું સાર જ છે. તત્ર એકેનૈવ બિંદુ રૂપેણ વચનામૃતેન અશેષા સેવકા પૂરિતા. અને મહાપ્રભુજીનું એક વચનામૃત રૂપી જો બિંદુ મળી જાય તો એનાથી અશેષ સેવકો પૂરિત થઈ જાય છે. એક બિંદુ રૂપી વચનામૃતો થયો. શ્રી મહાપ્રભુજીના ભાગવત રૂપી અમૃત સમુદ્રનું મંથન કરવાથી એક જે બિંદુ રૂપ વચનામૃત છે એ એક બિંદુ રૂપ વચનામૃતોથી જ બધા સેવકો પરિપૂર્ણ થઈ જાય છે. જે આપણે ગયા વખતે દિનકરદાસ શેઠનો પ્રસંગ જોયો ને, ખાલી એક જ વખત કથા સાંભળી, હા, સુરદાસજીને ખાલી અનુક્રમણિકા સંભળાવી, એક બિંદુ, સુરદાસજીને એક બિંદુ, એટલે એક ખાલી ઇન્ડેક્સ. રાજા દુબે, માધવ દુબેને ખાલી એક બિંદુ, કે ભાઈ ખાલી એક પ્રસંગ ત્યારે જન્મોત્સવનો ચાલતો હતો, જન્મોત્સવની લીલાનો પ્રસંગ સંભળાયો તો એને નંદાલયની લીલાનું દર્શન થઈ ગયું. દિનકરદાસ શેઠને ભ્રમર ગીતનો પ્રસંગ, એક બિંદુ, ભ્રમર ગીતનો એક પ્રસંગ સાંભળ્યો તો એનો નિરોધ થઈ ગયો કે ભાઈ આટલી કથા મારી જિંદગીમાં સાંભળી પણ ક્યાંય એમાં ભગવત ભાવ પ્રગટ ન થયો. મહાપ્રભુજીના મુખારવિંદથી એક જ વાર કથા સાંભળી
એને એમ થયું કે મારું અત્યાર સુધીનું જીવન છે એ બધું વ્યર્થ ગયું. એટલે એવું મહાપ્રભુજીને એક જ વાર કથા સાંભળવાથી એને એમ થયું કે આ કથામાં જે છે એ બીજી ક્યાંય નથી એમ. એટલે મહાપ્રભુજી પાસે જ રહ્યા પછી આખું જીવન એને. તો એક જ અહીં કીધું શ્રી ગોપેશ્વરજી કહે છે કે એતન મથને હા તત્ર એકેનૈવ બિંદુ રૂપેણ વચનામૃતેન અશેષ સેવકા પૂરિતા. શ્રી મહાપ્રભુજીના વચનામૃત રૂપી એક બિંદુથી બિંદુ પાનમ પ્રકીર્તિતમ જલભેદમાં આવે ને કે એક બિંદુ અમૃતનું મળી જાય એવા વચનામૃતનું મહાપ્રભુજીના. તો રાગા જ્ઞાનાદિ નાશનમ તદા લેહનમ ઇત્યુક્તમ સ્વાનંદોદ્ગમ કારણમ. મહાપ્રભુજી કહે એક બિંદુ અમૃત વચનામૃતનું મળી જાય તો એના બધા જ રાગ દ્વેષ એટલે રાગ આદિ દૂર થઈ ભગવાનમાં એવો સુદૃઢ સ્નેહ એનો સિદ્ધ થઈ જાય છે. એટલે એક બિંદુ એક વચનામૃતોથી મહાપ્રભુજી અશેષ ભક્તોને પરિપૂર્ણ કરી દે છે. અને મહાપ્રભુજીના વચનામૃતો તમે જુઓ તો એક વાર સાંભળવા મળ્યા પછી તો મહાપ્રભુજી કોઈને મળ્યા હોય કે ન મળ્યા હોય, કારણ કે બધાનું જીવન એ વ્યાખ્યા અત્યારની જેવી તો હતી નહીં કલ્ચર. કારણ કે શ્રી મહાપ્રભુજી ભારત ભ્રમણ કરતાં કરતાં ક્યારેક પધારે, ક્યારેક મળ્યા હોય, અમુક ભગવદીઓને તો પછી મળ્યા નથી. તો એવું એને દાન મહાપ્રભુજીએ કરી દીધું કે એમાં જે નિમગ્ન રહે છે, એમ પૂરિત રહે છે. અહીં કીધું ને એક વચનામૃતથી જ તત્ર એકેનૈવ બિંદુ રૂપેણ વચનામૃતેન અશેષા સેવકા પૂરિતા. અશેષ સેવકો એનાથી પૂરિત થઈ જાય છે, પરિપૂર્ણ થઈ જાય છે એક બિંદુથી. શ્રી મહાપ્રભુજીના મુખારવિંદ મહાપ્રભુજી જે રીતે ભાગવતનું અમૃત સમુદ્રનું મંથન કરીને વચનામૃતો કર્યા એમાં એક વચનામૃતોથી પણ એટલે એક બિંદુ રૂપેણ વચનામૃતેન અશેષ સેવકા પૂરિતા. તત્ર એકસ્મિન્નૈવ નિમગ્ના જાતા અતએવ કુત્રાપી ઉક્તમપી તરંગોક્ષિપ્ત મોક્ષેષુ પંચાધ્યાયી રસાબ્ધિષુ પુનરુત્થાન રહિતમ ચિત્રમ બિંદો નિમજ્જનમ ઇતિ તેન વચનામૃત સ્વરૂપમ અતિ અલૌકિકમ ઉક્તમ. આ ભાગવતનો શ્લોક છે, શોધી નથી શીખો, શોધવો જોઈએ, 10મા સ્કંદમાંથી છે. આમાં આપ્યું નથી પણ પ્રયાસ કરવો જોઈએ આપણે ક્યાંનો શ્લોક છે. પંચાધ્યાયીનો શ્લોક એટલે રાસ પંચાધ્યાયી જે 5 અધ્યાય છે એમાંનો હશે, ખબર નહીં, પણ પ્રયાસ કરજો, તમે કરજો, હું કરીશ. આગળ શ્રી ગોપેશ્વરજી કહે છે એટલે તત્ર એકસ્મિન્નૈવ નિમગ્ના જાતા અતએવ કુત્રાપી ઉક્તમપી. એટલે એકસ્મિન નિમગ્ના જાતા એટલે શ્રીમદ ભાગવત અમૃત રૂપ ભાગવતના સમુદ્ર રૂપ જે છે, અમૃત સમુદ્ર જે છે એનું મંથન કરીને મહાપ્રભુજી જે સક્ષમ છે વચનામૃત જે કરે છે એ વચનામૃત કેવા છે, અતિ અલૌકિક છે. નિજજનોને એક વચનામૃતથી પણ એ પૂરિત કરી દે છે. અને એથી જ કહ્યું છે એટલે તત્ર એકસ્મિન્નેવ નિમગ્ના જાતા એટલે એક વચનામૃત એક બિંદુ માત્રથી જ આગળ કીધું ને વચનામૃતેન બિંદુરૂપ વચનામૃતોથી જ સે નિજજનોને સેવકોને પૂરિત કરે છે. અને એકસ્મિન્નેવ નિમગ્ના જાતા અને એમાં નિમગ્ન થઈ જાય છે. અતએવ કુત્રાપી ઉક્તમપી એટલે જ કહ્યું છે. શું કહ્યું છે આનો અર્થ બહુ અનુસંધાન નથી. એટલે રાસરૂપી જે સમુદ્ર છે તરંગો ક્ષિપ્ત મોક્ષેશુ પંચાધ્યાયી રસાબ્ધિષુ એટલે પંચાધ્યાયી એટલે રાસ પંચાધ્યાયી. રાસ પંચાધ્યાયી રૂપી જે રાસનો અબ્ધિ છે એટલે જે સમુદ્ર છે, રાસરૂપી જે સમુદ્ર છે એમાં જે તરંગો ઉછળે છે એ કીધું છે કે પુનરુત્થાન રહિતમ ચિત્રમ બિંદુ મોક્ષેશુ તરંગોક્ષિપ્ત મોક્ષેશુ. એમાં જે તરંગો ઉછળે છે એના દ્વારા મોક્ષ પણ ઝાંખો પડી જાય છે. એટલે રાસરૂપી જે સમુદ્ર છે એમાં જે તરંગો ઉછળે છે એની સામે મોક્ષ જ તુચ્છ છે.
એવું કંઈક અહીંયા કહે છે. છતાં આપણે આવતા વખતે શ્લોક જોજો. આમાં ભાગવત ટેક્સ્ટ છે ને એમાં શોધજો. ઇતિ તેન વચનામૃત સ્વરૂપમ અતિ અલૌકિક મુક્તમ. એટલે અહીંયા જે મહાપ્રભુજીએ કીધું છે કે ભાઈ આ રાસરૂપી જે સમુદ્ર છે એમાં જે તરંગો ઉછળે છે એમાં મોક્ષ પણ ઝાંખો પડી જાય છે એમ. એટલે ભાગવત અમૃત, ભાગવતના સમુદ્રનું જે મંથન કરીને તેન વચનામૃત સ્વરૂપમ અતિ અલૌકિક મુક્તમ. એટલે એ જે મહાપ્રભુજીના વચનામૃત છે ભાગવત સંબંધી, ભાગવતના સાર રૂપ આપણને સમજાયું છે, એ કેવા છે? અત્ય અલૌકિકમ ઉક્તમ. એટલે અતિ અલૌકિક છે. તેન વચનામૃત સ્વરૂપમ. એ વચનામૃતનું સ્વરૂપ કેવું છે? અતિ અલૌકિકમ ઉક્તમ. એટલે અતિશય અલૌકિક છે, અતિ અલૌકિક છે. તેન યસ્ય બિંદો એવમ સ્વરૂપત્વમ તસ્ય સારભૂતાનામ સ્વરૂપમ કિમુ વક્તવ્યમ. એટલે શ્રી ભાગવતના સમુદ્રમાંથી જે વચનામૃત રૂપી જે બિંદુ જે ઉછળે છે એનાથી સેવકો પૂરિત થઈ જાય છે. તો પછી તસ્ય સારભૂતાનામ સ્વરૂપમ કિમુ વક્તવ્યમ. તો પછી એના સારભૂત સ્વરૂપની તો વાત જ શું એમ? ભાગવત તેન યસ્ય બિંદો એવમ સ્વરૂપત્વમ. એટલે આગળ કીધું ને કે ભાઈ એક બિંદુથી જ બધા સેવકોને, અશેષ સેવકોને પૂરિત કરી દેતા હોય. તો પછી એના સારભૂતાનામ સ્વરૂપમ કિમુ વક્તમ. પછી એના સારભૂત જે છે સમજો, એના સારભૂત સ્વરૂપની તો વાત જ શું કરવી એમ. એક વચનામૃત ભાગવતના એક બિંદુમાંથી જો અશેષ ભક્તોને મહાપ્રભુજી પૂરિત કરી દે તો પછી એના સારભૂતના સ્વરૂપ, એના સારભૂત સ્વરૂપની તો વાત જ શું કરવી એમ. કે સારભૂતાનામ સ્વરૂપમ કિમુ વક્તવ્ય. તો પછી એના સારભૂત સ્વરૂપની તો વાત જ શું કરવી એમ. એટલે આગળ આવશે તત્સાર ભૂતરા શસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ. એ કોન્ટેક્સમાં સાયન્સ છે. એ સંદર્ભમાં છે, આગળના નામના સંદર્ભમાં છે લગભગ. કારણ કે તત્સાર ભૂતરા શસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ આગળનું નામ આવે છે ને, એ કોન્ટેક્સમાં છે કે ભાઈ એક વચનથી અશેષ ભક્તોને પરિપૂર્ણ કરી છે. હા, થઈ જ જાય ને. હા, તો એનું તો કહેવું જ શું એમ, કૈમુતિક ન્યાયથી એમ. તો તેને યસ્ય બિંદુ એવમ સ્વરૂપત્વમ. એટલે એક બિંદુથી જો અશેષ ભક્તોને મહાપ્રભુજી પૂરિત કરી દે છે તો તસ્ય સારભૂતાનામ સ્વરૂપમ કિમુ વક્તમ. તો પછી એના સારભૂત જે સ્વરૂપ છે એનું તો કહેવું જ શું એમ. કે એનાથી પરિપૂર્ણ કરે એમાં તો કૈમુતિક ન્યાયથી કહેવું શું એમ. એ જણાવ્યું છે ઇતિ, એમ જણાવ્યું છે. તો કહેવું જ શું એમ, ઇતિ જ્ઞાપિતમ એમ જણાવ્યું છે. શ્રી હરિરાયજી ચાર ક સ્વપક્ષપાતિત્વાય. એટલે પોતાના વચનામૃતમાં મહાપ્રભુજી કોનો પક્ષ લે છે? તો કે ભાગવતનો પક્ષ લે છે. સ્વપક્ષપાતિત્વાય એટલે ભાગવત, પોતાના વચનામૃતમાં ભાગવતનો પક્ષ લઈને, એટલે ભાગવતને સમજાવે છે. 4ખ એતન નામ પોષકમ અગ્રિમમ નામમાં. આ નામનું એટલે વાક સિદ્ધુ પૂરિતા અશેષ સેવક, જે આગળનું નામ હતું ને ઉગ્ર પ્રતાપો, પછીનું નામ હતું વાક સિદ્ધુ પૂરિતા શેષ સેવક એતન નામ પોષકમ. આ નામનું પોષક નામ આવે છે ભાગવત ગુઢાર્થ પ્રકાશ, ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ. એટલે આગળના નામનું પોષક આ નામ છે. કારણ કે વચનામૃતોથી વાક સિદ્ધુ પૂરિતા અશેષ સેવક, એટલે વચનામૃતોથી મહાપ્રભુજી અશેષ સેવકોને પૂરિત કરે છે એમ. તો પછી એનું જ પોષણ કરતું આ બીજું નામ એમ કે ભાઈ ભાગવતના વચનામૃતોથી ભાગવતનું મંથન કરી
અને નિજજનોને એ રીતે આ પોષિત કરે છે. તો એતન નામ પોષકમ અગ્રિમમ નામ આહુ, એટલે આ વાક સિદ્ધુ પૂરિતા અશેષ સેવક નામનું જ પોષણ કરતું આગળનું નામ આવે છે શ્રી ભાગવત પીયુષ સમુદ્ર મથન ક્ષમા. શ્રી હરિરાયજી કહે છે શ્રી ભાગવત પીયુષ સમુદ્ર મથન ક્ષમ ઇતિ શ્રી ભાગવત રૂપો યહ પીયુષ સમુદ્ર, એટલે ભાગવત રૂપી જે અમૃતનો સમુદ્ર છે અને તસ્ય મથને યાની વિચારે, એનો વિચાર કરવામાં ક્ષમ યાની સમર્થ એવા શ્રી મહાપ્રભુજી છે, આચાર્યજી છે. આ ભાગવત રૂપી જે અમૃતનો સાગર છે એનું મંથન કરવામાં, એની વિચાર વિમર્શ કરવામાં શ્રી મહાપ્રભુજી ક્ષમ યાની સમર્થ છે. ઇતિ અર્થ, એવો અર્થ છે. ક્ષમત્વોક્ત્યા એટલે ક્ષમ કહેવાથી અન્યસામ અસામર્થ્ય જ્ઞાપનેન સમુદ્રસ્ય મહત્વમ જ્ઞાપિતમ, એટલે બીજાઓનું એવું સામર્થ્ય નથી. ક્ષમ એટલે શ્રી મહાપ્રભુજી જ સમર્થ છે, બીજાઓ કોઈ સમર્થ નથી. એમ ક્ષમ પદને શ્રી હરિરાયજી સમજાવે છે. ક્ષમત્વોક્ત્યા એટલે ક્ષમ કહેવાથી અન્યસામ અસામર્થ્યમ જ્ઞાપનેન, બીજાઓનું સામર્થ્ય નથી. એમ ભાગવતનું ગૂઢ તાત્પર્ય જે છે એ સમજવું બીજાઓનું સામર્થ્ય નથી. એમ એટલે એવી શાસ્ત્રમાં કીધું કે વિદ્યાવતામ પરીક્ષા ભાગવતે, વિદ્વાનોની પરીક્ષા ભાગવતે થાય. વિદ્વાનોની પરીક્ષા ભાગવતથી થાય. સોનું હોય તો એને ઓલા ટસ્ટન ઉપર કસે ને તો એની પરીક્ષા થાય ને. સ્ત્રીના પરીક્ષા સંકટે, સ્ત્રીઓની પરીક્ષા સંકટમાં થાય, બેલેન્સ કરી શકે ગૃહનો સંકટ પદ સમયે ઘરમાં કાંઈ ન હોય ત્યારે સ્ત્રીના પરીક્ષા સંકટ એવો કન્ડિશન આવે ત્યારે એ સ્ત્રી બેલેન્સ કરી શકે તો એ સાચું. અને વિદ્વાનોની પરીક્ષા ભાગવતમાં થઈ જાય. હવે અત્યારે ભાગી જ જાય ને. શ્રી હરિરાયજી આગળ કહે છે ક્ષમત્વોક્ત્યા એટલે ક્ષમ યાની સામર્થ્યવાળા શ્રી મહાપ્રભુજી છે. ભાગવત રૂપી અમૃત સમુદ્રનું મંથન કરવામાં શ્રી મહાપ્રભુજી સક્ષમ છે. તો અન્ય અસામર્થ્ય જ્ઞાપને ને, એટલે બીજાઓનું એવું સામર્થ્ય નથી કે ભાગવત રૂપી અમૃત સમુદ્રનું મંથન કે એની ઉપર વિચાર વિમર્શ કરી અને એનો સાર, એનો નિષ્કર્ષ, એનો સેન્ટ્રલ આઈડિયા કાઢી શકે. એમ એવું સામર્થ્ય મહાપ્રભુજીનું છે. એ ક્ષમાપદથી સમજાવે છે. અન્યસામ અસામર્થ્ય જ્ઞાપને ને સમુદ્રસ્ય મહત્વમ જ્ઞાપિતમ, એટલે બીજાઓનું એવું સામર્થ્ય નથી. એમ બીજાઓ અસમર્થ છે, તો બીજાઓનું અસામર્થ્ય જણાવવા માટે અહીંયા સમુદ્રનું મહાત્મ્ય જણાવ્યું છે કે ભાગવત પિયુષ સમુદ્ર. તો બીજાઓનું એવું સામર્થ્ય નથી એ જણાવવા માટે જ અહીંયા સમુદ્રસ્ય મહત્વમ જ્ઞાપિતમ, સમુદ્રનું અહીંયા મહાત્મ્ય જણાવ્યું છે કે ભાગવત રૂપી જે અમૃત સમુદ્ર છે એની ઉપર વિચાર કરવામાં બીજા કોઈનું સામર્થ્ય નથી, એકમાત્ર શ્રી મહાપ્રભુજીનું સામર્થ્ય છે. અન્ય અસામર્થ્ય જ્ઞાપને ન સમુદ્રસ્ય મહત્વમ જ્ઞાપિતમ, એ સમુદ્રનું મહાત્મ્ય બતાવ્યું છે અહીંયા કે બીજાઓનું એવું સામર્થ્ય નથી. એમ એકમાત્ર શ્રી મહાપ્રભુજીનું સામર્થ્ય છે. બીજો અર્થ શ્રી હરિરાય ચરણો કરે છે યદ્વા શ્રી ભાગવત રૂપો ભગવદ ભાવ રૂપો, ભાગવત રૂપ હે સમુદ્રસ્ય મહત્વમ જ્ઞાપિતમ, એટલે એ સમુદ્રનું મહાત્મ્ય બતાવ્યું છે. બીજાઓનું સામર્થ્ય નથી. એમ મહાપ્રભુજીનું એક સામર્થ્ય છે. હે સમુદ્રનું સમુદ્રસ્ય મહત્વમ જ્ઞાપિતમ, એટલે સમુદ્રનું મહાત્મ્ય બતાવ્યું ને કે ભાઈ સમુદ્ર બીજા સક્ષમ નથી. એમ એ સમુદ્રને મંથન કરવા મહાપ્રભુજી એક જ સક્ષમ છે. ક્ષમત્વોક્ત્યા, ક્ષમ કહેવાથી એટલે સમર્થ કહેવાથી અન્યસામ અસામર્થ્ય જ્ઞાપને, બીજાઓનું એવું સામર્થ્ય નથી. અન્યસામ અસામર્થ્ય જ્ઞાપને સમુદ્રસ્ય મહત્વમ જ્ઞાપિતમ, એટલે સમુદ્રનું મહાત્મ્ય બતાવ્યું. કારણ કે સમુદ્રનું મહાત્મ્ય હોય તો એને મથવા વાળાનું મહાત્મ્ય કેટલું. આ સમુદ્ર એવો છે ભાગવતનો કે બીજા કોઈનું ન અન્ય સામર્થ્ય, બીજાનું એવું સામર્થ્ય નથી, તો આવું મહાત્મ્ય સમુદ્રનું છે. તો
મથતો હોય. હવે એના મથવાવાળા મહાપ્રભુજી કેવા છે, એટલે અહીંયા સમુદ્રનું મહાત્મ્ય બતાવ્યું કે ભાઈ આવા સમુદ્રનું મહાત્મ્ય છે કે બીજા કોઈની સામર્થ્ય નથી કે એનું મંથન કરી શકે એમ. તો એવો સમુદ્ર ભાગવત રૂપી અમૃત સમુદ્ર એવો છે કે બીજાઓનું સામર્થ્ય નથી, પણ શ્રી મહાપ્રભુજીનું જ એકમાત્ર સામર્થ્ય એવું છે કે ભાગવત રૂપી અમૃત સમુદ્રનું મંથન કરી શકે એમ. આગળ કહે છે યદ્વા કરીને બીજો અર્થ કરે છે કે શ્રી ભાગવત રૂપો ભગવદ ભાવ રૂપો યહ. ભાગવત રૂપોનો મતલબ થાય શ્રી ભાગવત રૂપો યાની ભગવત ભાવ રૂપ. ભાગવત જે છે એ ભગવત ભાવથી ભરેલો સમુદ્ર છે. એટલે સમુદ્ર મંથન શા માટે કર્યું હતું? અમૃતની પ્રાપ્તિ માટે કર્યું એમ સમજો. અષ્ટમ સ્કંદની અંદર જે પ્રસંગ આવે કે ભાઈ સમુદ્ર મંથન શા માટે બધા દેવો અને દાનોએ ભેગા થઈને કે ભાઈ અમૃત મળશે, એવા રીઝનથી જ કર્યું ને. અમૃત નીકળ્યું પછી કંઈ આગળ મંથન નથી કર્યું. બીજા ઘણા બધા આગળ રત્નો નીકળ્યા, 14 રત્નો નીકળ્યા, છેલ્લે અમૃત નીકળ્યું. અમૃત લઈને ભાગ્યા પછી ઓલા લોકો. એટલે ભાગવત જે રૂપી સમુદ્ર છે, એટલે જેમ સમુદ્રનું મંથન અમૃત માટે કર્યું, પરંતુ અહીંયા તો આ સમુદ્ર કેવો છે સમજો, શ્રી ભાગવત રૂપી સમુદ્ર જ અમૃત રૂપ જ છે એમ પોતે જ. શ્રી ભાગવત રૂપો ભગવદ ભાવ રૂપો યહ પીયુષ સમુદ્ર સ્વામિની નામ અધરાદિ રૂપમ તસ્ય મથને વિચારણે ક્ષમઃ યાની સમર્થ ઇતિ અર્થ. એટલે ભાગવત એટલે ભગવત ભાવરૂપ સમુદ્ર છે, અને સ્વામિનીઓ એટલે ગોપીજનો એમ. મેં કીધું સ્વામિની નામ અધરાદિ રૂપ તસ્ય મથને વિચારણે ક્ષમ. એટલે જે ભાગવત રૂપો યાની ભગવત ભાવરૂપી જે સમુદ્ર છે એ સ્વામિની નામ અધરાદિ રૂપમ. સ્વામિનીના અધરમાં અધરાદિ રૂપ છે એમ. અને એનું મંથન કરવામાં એને વિચાર કરવામાં વિચારણે ક્ષમા એવું સામર્થ્ય છે એમ. કારણ કે ભક્તો દ્વારા અવરેજ ભક્તો દ્વારા જે ભગવાનનું વર્ણન થયું છે, ભાગવતમાં જે લીલાઓનું વર્ણન થયું, એવરેજ ભક્તો દ્વારા પ્રભુની લીલાઓનું જે વર્ણન થયું છે એ ભાગવત છે એમ. એટલે ભક્તોના આધારમાંથી પ્રગટ થયું છે. એટલે અહીં કીધું ને ભાગવત જે છે એ કેવું છે? ભગવત ભાવ રૂપો, એ ભગવત ભાવથી ભરેલો સમુદ્ર છે એમ. એટલે ભાગવત છે એ ભગવત ભાવરૂપ સમુદ્ર છે, અને જે સ્વામિનીઓ છે એના અધરાદિ રૂપ, અધરાદિ જે રસરૂપ છે, એટલે જે સ્વામિનીઓમાં જે ભગવદ રસ છે એમાં ભાગવતજીની અંદર પણ એ ભગવદ રસનો છલકતો સાગર છે એમ. અને એનું મથન કરવામાં એટલે વિચાર વિમર્શ કરવામાં શ્રી મહાપ્રભુજી સમર્થ છે, બીજા નહીં. કારણ કે આ અર્થ ઉપર કોઈ પ્રકાશ નથી પાડ્યો, પણ એવું લાગે છે કે શ્રી ભાગવત રૂપો ભગવત ભાવ રૂપો યહ એટલે ભગવત ભાવરૂપી જે પિયુષ યાની સમુદ્ર, ભગવત ભાવરૂપી જે સમુદ્ર છે એ સ્વામિની નામ અધરાદિ રૂપમ તસ્ય મથને એનો મથન કરવામાં મહાપ્રભુજી સક્ષમ છે. જેમ સ્વામિનીઓમાં ભગવદ રસ છે એમ ભાગવત પણ એક ભગવદ રસનો છલકતો સાગર છે એમ. અને એનો ઉપર વિચાર કરવામાં, એનું મંથન કરવામાં મહાપ્રભુ સક્ષમ છે. કિંચ સમુદ્ર મથનમ હિ પિયુષ પ્રાપ્ત્યર્થમ અત્ર ચ સમુદ્રસ્યૈવ પિયુષત્વોક્ત્યા તન મથનિત સારસ્ય અતિ અલૌકિકમ ધ્વન્યતે. કિંચ સમુદ્ર મથનમ હિ પિયુષ પ્રાપ્ત્યર્થમ
એટલે સમુદ્રનું જે મંથન કર્યું એ શા માટે કર્યું? પિયુષ પ્રાપ્ત્યર્થમ, એટલે અમૃત નીકળે એટલા માટે બધાએ દેવો અને દાનવોએ મળી અને સમુદ્રનું મંથન કર્યું. સમજો, આ બહુ સુંદર અર્થ હરિરાયજીએ કર્યો કે સમુદ્ર મથનમ હિ પિયુષ પ્રાપ્ત્યર્થમ, એટલે સમુદ્ર મંથન જે કર્યું દેવો અને દાનવોએ મળીને એ અમૃતની પ્રાપ્તિ માટે કર્યું એમ. પરંતુ અત્ર ચ સમુદ્રસ્યૈવ પિયુષત્વોક્ત્યા, આ તો ભાગવત તો આખો સમુદ્ર જ અમૃતનો છે. આ તો સમુદ્રમાંથી અમૃત નીકળ્યું. અહીંયા આ જે ભાગવત છે એ કેવો છે? તો કે એ અમૃતનો સમુદ્ર છે. કેટલી સુંદર વાત કરી છે હરિરાયજી. આ વાં ભાગવતને મંથીને એના સાર રૂપ અમૃત નીકળ્યું એમ. અહીંયા તો આખું ભાગવત જ અમૃતનો સમુદ્ર છે, લબોલબ ભરેલો અમૃતનો સમુદ્ર છે એમ. તો અત્ર ચ સમુદ્રસ્યૈવ પિયુષત્વોક્ત્યા, અહીંયા તો આખો સમુદ્ર જ અમૃતનો છે, અમૃતરૂપ કયો છે એમ. ત્યાં એવું છે સમુદ્ર અલગ છે અને સમુદ્રમાંથી નીકળતું અમૃત અલગ છે. અહીંયા શું છે? સમુદ્ર જ આખો અમૃતરૂપ છે. હા, સમુદ્રસ્યૈવ પિયુષત્વોક્ત્યા તન્મથિત સારસ્ય, અને એનું મંથન કરીને એનો સાર અતિ અલૌકિકત્વમ. અને અહીંયા શું? ભાગવત જ ખુદ પોતે અમૃતનો સાગર છે એમ. અને તન્મથિત સારસ્ય, અને એનું અમૃતનો સમુદ્ર એનું મંથન કરીને એટલે અહીંયા તો સમુદ્ર સેવા, એટલે સમુદ્ર જ અમૃતનો છે. અને તન મથિત સારસ્ય, અને એને મથન કરવાથી જે સાર છે એ કેવો છે? અતિ અલૌકિકત્વ, અતિ અલૌકિકત્વ ધન્યતે, એટલે એ અતિ અલૌકિક છે એમ. એનો સાર જે છે એનો સાર શું છે? પુરુષોત્તમની પ્રાપ્તિ, પુરુષોત્તમની સેવા, સ્વરૂપાનંદ ભજનાનંદની અનુભૂતિ એમ. તો એ જે એ અતિ અલૌકિક છે એમ. સમજાણું ને? એટલે સમુદ્ર મંથન શા માટે કર્યું? તો કે અમૃતની પ્રાપ્તિ માટે. પરંતુ અહીંયા જે ભાગવત રૂપી સમુદ્ર જ આખો અમૃતરૂપ કયો છે એમ. એટલે ત્યાં સમુદ્ર અને અમૃત અલગ છે. અહીંયા તો સમુદ્રમાંથી, એટલે ત્યાં જે છે સમુદ્રમાંથી અમૃત પ્રગટ થયું, એટલે અમૃત અલગ છે, સમુદ્ર અલગ છે. પણ અહીંયા શું છે કે ભાગવત જ આખો પોતે જ અમૃતનો સમુદ્ર છે એમ. અને એ ભાગવત અમૃતનો સમુદ્ર હોય તો પછી એનું મંથન કરવાથી, એનો વિચાર કરવાથી એનો જે સાર નીકળે એ અતિ અલૌકિક હોય. એ તો કૈમુતિક ન્યાયથી કેવું જ શું એમ. એટલે એ સ્વાભાવિક વાત છે કે ભાગવત રૂપી જે સમુદ્ર છે આખો અમૃતનો જ છે એમ. એટલે જુઓ, અમૃત એ અમૃત શબ્દ છે ને મુક્તિનો પર્યાય છે. અમૃત કયો કે મુક્તિ કયો કે આપણે કહીએ એને જાણે અમૃતત્વને પ્રાપ્ત કરે. તો અમૃતત્વ એટલે શું? અણુભાષ્ય વગેરેમાં આવે ને, ષોડશ ગ્રંથ વગેરેમાં પણ આપણા જે શાસ્ત્રના કોટેશનો જોઈએ ને કે અમૃતત્વમ ભવેત, મોક્ષ એમ. તો એ ભાગવત આખો જે સાગર છે અમૃતનો જ છે. અને એમાંથી એનું મંથન કરીને જે કાઢે છે તન મથિત સારસ્ય, તો એને મથીને જે સાર કાઢ્યો ભક્તિ ભગવાનની, એ તો અતિ અલૌકિક છે એમ. પુરુષોત્તમની પ્રાપ્તિ, પુરુષોત્તમની ભક્તિ, એ જે સાર કાઢ્યો શ્રી મહાપ્રભુજીએ, એ તો અતિ અલૌકિક છે. એમાં અહીંયા શ્રી હરિરાયજી કહે છે. આગળ હવે લેકારજી, લેકાર શ્રી વલ્લભજી. ઉત્થાનિકામાં શ્રી લેકારજી કહે છે